કથા વાર્તાનો લાભ લઈએ, પરંતુ વિશેષ કથા એનો પણ લાભ લેવાનો અવશ્ય રહ્યો. ભક્તો, શાસ્ત્ર છે એ ગોળીને ઠેકાણે જ છે. જેમ કોઈ રોગ થયો હોય અને ગોળી લઈએ, ગોળી ગળીએ અને પછી રોગને ગોઠે પડે એટલે પછી રોગ નાબૂદ થાય. જ્યારે આ શિબિર છે એ કેવી છે? ઇન્જેક્શન જેવી છે. એ ગળવી ન પડે, એ સીધી નસે નસમાં રગે રગમાં પ્રવર્તી જાય. સંતો છે એ જે આપે એ સીધું અંદર ઉતરી જાય ને જેને જ્યાં લાગુ પડતું હોય એને ત્યાં ગોઠે પડી જાય. એવી રીતના આ શિબિરની મહત્તા છે. તો સર્વે ભક્તજનો જ્યાં હોય ત્યાંથી સભામાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. અત્યારના વિશેષ કથા અંતર્ગત શ્રીમદ ભાગવત મહાપુરાણને વિશે જે દસમ સ્કંદ એની કથાનું આપણે શ્રવણ કરવાનું છે. તો વક્તા સ્વામી પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રેમદાસજી સ્વામીજીના ચરણો વિનંતી કે આપણને સર્વેને દસમ સ્કંદની કથા અંતર્ગત જે ભગવાનના ચરિત્રો છે એ કથામૃતનું પાન કરાવે. વક્તા મહોદય. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ગોપી ગીત. ગોપી ગીતની કથાનો આરંભ થાય છે. આગળ 21મા અધ્યાયમાં વેણુ ગીતની કથા જોઈ અને 31મા અધ્યાયમાં ગોપી ગીતની કથા આલેખાયેલી છે. લગભગ ભગવાનના એકાંતિક ભક્તો માટે અતિ પ્રિય. ખુદ મહારાજ શ્રીજી મહારાજ જ્યારે વર્ણી વેશે વિચરણ કરતા હતા ત્યારે મહારાજ કોઈક વૃક્ષ નીચે એકાંતમાં બેઠા હોય ત્યારે મધુર સ્વરથી આ ગોપી ગીત ગાતા. એ બાલ ઘનશ્યામ અયોધ્યામાં ગોપી ગીત અયોધ્યાના વૈરાગ્યો પાસે શીખેલા. અને ક્યાંક ગ્રંથમાં એવો પણ ઉલ્લેખ છે કે જે સેવકરામની મહારાજે સેવા કરી હતી વનમાં, એ સેવકરામ જ્યારે અયોધ્યામાં હતો ત્યારે એની પાસે જ મહારાજ ગોપી ગીત ભણેલા અને મહારાજે કંઠસ્થ કરેલું. અને વનમાં જ્યારે જ્યારે મહારાજને આમ એકાંતનું શાંત વાતાવરણ મળે ને ત્યારે મધુર સ્વરથી ખુદ નીલકંઠ વર્ણી આ ગોપી ગીત ગાતા. શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે રાસ રમતા રમતા
અત્યંત આનંદની ઉત્તમ સર્વશ્રેષ્ઠ આનંદ આપી મહારસ મહાસુખ લૂંટાવીને અચાનકથી જ એમની વચ્ચેથી અંતર્ધાન થયા. કૃષ્ણ વિરહમાં ઝૂરતી ગોપીઓ વનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કૃષ્ણના નામનો પોકાર કરતી કરતી શ્રી કૃષ્ણને શોધે છે. વારંવાર પ્રાર્થના કરે છે કે પ્રભુ આપનું મુખ દેખાડો, અમને દર્શન આપો, અમને છોડીને કેમ જતા રહ્યા. ગોપીઓની દશા કેવી છે? વિરહ અગ્નિ કેવો છે? કોઈ અગ્નિમાં બળતો હોય એની દશા કેવી હોય? કોઈ અગ્નિમાં બળતો હોય એવી દશા વિરહ અગ્નિમાં બળી રહેલી ગોપીઓની છે કૃષ્ણ વિના. પાણીમાં ડૂબેલાની દશા કેવી હોય એ કઈ બોલી શકે? બસ એવી જ દશા વિરહમાં ડૂબેલી, પ્રેમમાં ડૂબેલી ગોપીઓની છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે તો અમને છોડીને આમ વારે વારે જતા રહો છો, અમારી તને કાંઈ કાના પડી નથી, પણ અમે તને છોડી શકતા નથી. શું કરી અમે તને નથી છોડી શકતા, તમે છો જ એવા. જો તુમ તોડો પિયા મેં નહીં તોડો, તુમ સંગ તોડી પ્રીત कौन संग जोड़ूं. जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ूं, तो सिकृत तोड़ कौन संग जोड़ूं. ગોપીઓની આવી દશા છે. ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા, એમને છોડીને જતા રહ્યા, પણ ગોપીઓ એના વગર કેમ રહી શકે? કેમ રહી શકે? જેને ભગવાન વગર અન્ય વિષય સુખ, અન્ય પુરુષો તુચ્છથી પણ તુચ્છ છે. ગોપીઓનો પ્રેમ ને આપણા પ્રેમમાં આટલી ફરક છે. આપણે ભક્તિ કરીએ છીએ, ભગવાનમાં ક્યારેક પ્રેમ પણ થતો હશે, ઉભરો આવતો હશે, પણ ગોપીઓના પ્રેમની પરાકાષ્ઠા એ છે કે અન્ય રૂપ સામે એની વૃત્તિ ટકતી નથી. અન્ય જગતના કોઈ પણ આકારને ભોગવવા સમર્થ નથી. બસ એક ભગવાન વગર નહીં રહી શકનારી, કોઈ વિષય સુખનો આધાર નથી. કેમ ભગવાનની સાથે તોડી શકે? એ ગોપીઓના અંતરની વેરા વેદનાને બીજું કોણે સમજી શકે? કહે છે કે પ્રભુ આવી રીતે વિરહમાં ઝૂડતી રાત્રિમાં તારા દર્શન માટે વનવન ભટકતી આમ અમડા ઉપર કંઈક દયા કરો હે કૃષ્ણ, અમે તો તારી દાસીઓ છીએ. એમ કરતા કરતા ભગવાનને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. એક ગોપી ગીત, એક એક શ્લોક અલગ અલગ ગોપીઓના હૃદયમાંથી નીકળેલો ભાવ છે. વદન દેખાડો વન માડી વિરહણીને, વદન દેખાડો વન માડી, વદન દેખાડો વન માડી વિરહણીને, વદન દેખાડો વન માડી. તાગી છે તમ સંગ તાડી વિરહણીને, વદન દેખાડો વન માડી. લાગી છે તમ સંગ તાડી વિરહણીને, વદન દેખાડો વન માડી. લાગી છે તમ સંગ તાડી વિરહણીને, વદન દેખાડો વન માડી. લાગી છે તમ સંગ તાડી વિરહણીને, વદન દેખાડો વન માડી. જન્મ ધરી તમે જય કર્યો વ્રજનો, જન્મ ધરી તમે જય કર્યો વ્રજનો, જન્મ ધરી તમે જય કર્યો વ્રજનો, જન્મ ધરી તમે જય કર્યો વ્રજનો. સૌને તેરા સંભારી વિરહણીને, વદન દેખાડો વન માડી.
સહુને તે રાખ્યા સંભાળી વિરહણીને વદન દેખાડો વનમાળી કમળાતમ કારણ વ્રજવસિયા કમળાતમ કારણ વ્રજવસિયા કમળાતમ કારણ વ્રજવસિયા કમળાતમ કારણ વ્રજવસિયા રંગબીની રૂપાળી વિરહણીને વદન દેખાડો વનમાળી ઓ રંગબીની રૂપાળી વિરહણીને વદન દેખાડો વનમાળી ગોપીઓ ચોધારા આંખે રડતા રડતા કાનાને વિનવે છે કે હે પ્રભુ, લક્ષ્મીજી પણ વૈકુંઠ છોડીને તમારી પાછળ ભમતા ભમતા આ વ્રજમાં નિવાસ કરીને રહ્યા છે. આ તમે અમારા વ્રજમાં રહ્યા છો. આ વ્રજનો મહિમા તો વૈકુંઠ કરતા પણ વધી ગયો છે. જમુનાનું જળ નિરવિષ કર્યું, જમુનાનું જળ નિરવિષ કર્યું, જમુનાનું જળ નિરવિષ કર્યું, જમુનાનું જળ નિરવિષ કર્યું, કાઢીઓ વસ કરી કાઢી વિરહણીને વદન દેખાડો વનમાળી હો કાળીઓ વશ કરી કાળી વિરહણીને વદન દેખાડો વનમાળી અનંત વિઘ્નથી વ્રજને ઉગાર્યું, અનંત વિઘ્નથી વ્રજને ઉગાર્યું, દુખડાત નાખ્યા ટાળી વિરહણીને વદન દેખાડો વનમાળી હો દુખડા તે નાખ્યા ટાળી વિરહણીને વદન દેખાડો વનમાળી મુક્તાનંદ કહે રાસ રમાડ્યો, મુક્તાનંદ કહે રાસ રમાડ્યો, પ્રેમે શું પલવટ વાળી વિરહણીને વદન દેખાડો વનમાળી હો પ્રેમે શોપલવટ વાળી વિરહણીને વદન દેખાડો વનમાળી, વિરહણીને વદન દેખાડો વનમાળી. અતિ દિવ્ય ભાવની સાથે ગોપીઓના હૃદયમાંથી નીકળેલું ગોપી ગીત, એનો પહેલો શ્લોક ગાન કરીએ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયતિ ઇન્દિરા સસ્વદત્રહી દૈત દૃશ્યતામ દીક્ષુ તાવકા સ્વૈધૃતાં સ્વાન વિચિન્વતે સ્વૈધૃતાં સ્વાન વિચિન્વતે. ગોપીઓ કહે છે કે પ્રભુ, વન વન ભટકતી તમારા માટે જીવના રેવી તમ દાસીઓને હે દયાળુ દર્શન આપો, તમારું દર્શન આપો. તમારા વિરહમાં ઝૂરતી અમ વિરહણીને તમારું મુખનું એક વખત દર્શન આપો. સરદુદાસયે સાધુ જાત સરસી જોદર શ્રી મુસાદૃસા સુર
સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વદ વરદ નિઘ્નતો નેહ કિં વદ. હે અમારા હૃદયના સ્વામીનાથ, અમે તો તમારી શુલ્ક દાસિકા દામ વિનાની દાસીઓ છીએ. શરદ ઋતુના કમળની પાંખડી સરખા અતિ સુંદર અણીદાર નેત્રો તમારા એ નયન બાણો વડે તમે અમારા હૃદયને વિંધ્યા છે, અમોને ઘાયલ કરી નાખી છે. આમ શા માટે અમારો વધ કરો છો? વરદ નિઘ્નતો નેહ કિમ વદ. ગોપીઓ કહે છે કે પ્રાણનાથ, આવી રીતે પ્રથમ નેત્રના બાણ નયન કટાક્ષો મારીને અમારા હૃદયને વિંધી અને તમારા પ્રત્યે અમારી લાલસાને અત્યંત વધારીને પછી તર છોડીને આમ જાઓ છો, તો આવી રીતે આબડા આવી અમોને વિરહમાં તડપાવીને આમ મારો છો, તો જેમ પશુ જેમ પારધી જેમ પશુને મારે એમ જ આપ અમારો કેમ આમ વધ કરો છો? જો આવું જ કરવું તો પ્રથમ અમને શું કામ લાલસા જગાડી? વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા વૃષમયાત્મજા વિશ્વતો ભયા દૃષભ તે વયમ રક્ષિતા દૃષભ તે વયમ રક્ષિતા. હે કૃષ્ણ, યમુનાના ઝેરી જળથી ઇન્દ્રની વૃષ્ટિ પ્રકોપથી આંધી વીજળી દાવાનળ વૃષભાસુર વ્યોમાસુર વગેરે રાક્ષસોથી વારંવાર અનેક સંકટોમાં તમે અમારી રક્ષા કરી અને હવે અમને આમ વિરહમાં ઝુરાવીને મારો છો. તો આવી રીતે અમને મારવાની જો ઈચ્છા હતી તો પ્રથમ અમારી રક્ષા શા માટે કરી? આ તો તમે કેવું કરો છો, જેમ કોઈ દૂધ દેખાડીને પછી ડાંગે મારે, આવી રીતે પ્રેમમાં પરવશ કરીને અમારાથી શા માટે રીસાઈ જાઓ છો? અલગ અલગ ગોપીઓના હૃદયમાંથી જે ભાવો નીકળ્યા છે, ભગવાન વ્યાસ પ્રભુ એ બધાય અલગ અલગ ગોપીઓના હૃદયમાંથી જે પ્રાર્થના નીકળી એને વર્ણવે છે. નખલુ ગોપિકા નંદનો ભવા નખિલ દેહિના મંતરાત્મદ્ર વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સુખયુદેયવાન સાત્વતાંકુલે સુખયુદેયવાન સાત્વતાંકુલે. હે કાના, તો યશોદાનો જ પુત્ર છો એવું થોડી છે? તમે તો સર્વ જીવ પ્રાણી માત્રના અંતર્યામી છો, પરમાત્મા છો. બ્રહ્માજી અને પૃથ્વી દેવીની પ્રાર્થનાથી આ વિશ્વની રક્ષા માટે અહીંયા વ્રજમાં પ્રગટ થયા છો. ગોપીઓનો કહેવાનો ભાવ એવો છે કે તમે માત્ર નંદ યશોદાના જ થોડી છો, તમે તો સર્વેના છો, સર્વેના પ્રાણ છો, જીવ પ્રાણી માત્રના પતિ છો, અમારા પણ જીવન પ્રાણ છો. તો અમને આવી રીતે છોડીને જતા રહેવું એ શું યોગ્ય છે? કોઈ ગોપીને ભગવાનના કરકમળ હાથમાં લઈ પંપાડેલા એ કરકમળને યાદ આવતા ગોપીના હૃદયમાંથી ભાવ નીકળ્યો. વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે ચરણમીયુષા સંસ્કૃતેર્ભયા કર સરોરુહમ કાંત કામદમ શિરસી દેહિના શીક્રરગ્રહમ શિરસી દેહિના શ્રીકરગ્રહમ. હે પુરુષ શ્રેષ્ઠ, સર્વેની ઈચ્છાઓને પૂરી કરનારા હે વાલા કૃષ્ણ, જે હાથથી આપે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે ને, એ હાથને અમારા મસ્તક ઉપર પધરાવો, અમારી ઈચ્છાઓને સફળ કરો, અમારા હૃદયને પૂર્ણ કરો. અમારો પણ હાથ લક્ષ્મીજીને જેમ કેમ નથી પકડતા? આપના એ કોમળ કરકમળને અમારા મસ્તક ઉપર સ્થાપી અમને નિર્ભય કરી દો. અમને સંસારનો સંસ્કૃતિનો તમામ ભયમાંથી અમને મુક્ત કરો ને અમને
તમારા લક્ષ્મીજીની જેમ જ અમારો પણ સ્વીકાર કરો. ભગવાનના સ્વરૂપના એક એક ભાવનું વર્ણન કરે છે. ભગવાનની આંખો, ભગવાનના કોમળ કરકમળ, ભગવાનની એ મીઠી વાતો, ભગવાનનો દયાળુ સ્વભાવ. ભગવાનની આંખોનો ભાવ આગલા શ્લોકમાં વર્ણવ્યો કે ભગવાનના નયન કટાક્ષોથી વિંધાયેલી ગોપીઓ શ્રી કૃષ્ણ વગર ઝૂરે છે. કોઈ સુખ બીજા કોઈ રૂપમાં એમની વૃત્તિ, એમને સુખ બીજો કોઈ જગતનું સુખ એના માટે સુખ નથી, બધું તુચ્છ છે. એ નૈનસેનની કેવી ગોપીઓના હૃદયમાં પીડા થઈ હશે, કેવા ભગવાનનું એ સ્વરૂપ એમના હૃદયમાં ખૂચ્યું હશે. नैनसेन की पीरा हो जियरा, नैनसेन की पीरा हो जियरा, परत नहीं पड़चे नरसिया, यार कन्हैयानी को जारे प्यारे न मारो ने तोरे ने नयत ही अनियारे, तोरे ने नयत ही अनियारे, खटकत है दिन रे नरसिया, यार कन्हैयानी को जारे प्यारे न मारो प्रेमानंद कहे पीर न जानो, प्रेमानंद कहे पीर न जानो, ना मानो सुख दे नरसिया, ना मानो सुख दे नरसिया. ई पीड़ा के केम जानो, ई पीड़ा ने बीजो કોણ સમજી શકે? હે ભગવાન, હે સુખદેન, બસ એ ફરી તમારા મુખની, તમારી નેત્રની શાનની એક ઝલક અમને આપો. આગળ ગોપી કહે છે, દાસ ભાવથી ભગવાનને ભજનારી કોઈ ગોપી, ગોપીઓમાં ભેદ હતા. કોઈ પ્રભુ મહારાજે વચનામૃતમાં કીધું પ્રૌઢા મધ્યા એવા ભેદ હતા. કોઈ દાસ ભાવે કૃષ્ણને સેવતી, કોઈ અલગ અલગ ભાવે એવી રીતે ભગવાનને પ્રેમ કરતી. દાસ ભાવે ભગવાનને સેવનારી કોઈ ગોપીના હૃદયમાંથી જે ભાવ નીકળ્યા. વ્રજ જનાર્હિનન વીરયોસિતા, નિજ જન સ્મય ધ્વંસન સ્મિત, ભજ સખે ભવ કિંકરી સ્મનો, જલરુહાનનમ ચારુ દર્શયે, જલરુહાનનમ ચારુ દર્શયે. વ્રજવાસીઓના દુઃખને દૂર કરનારા હે વીર પુરુષ, મંદ સ્મિત માત્રથી જ ભક્તોના ગર્વને હરનારા, કે ભક્તની સમગ્ર વૃત્તિઓ, એનું મન, એનું ચિત્ત, એનું સર્વસ્વ પોતાને આધીન કરી લેનારા. ભગવાન પોતાના એક સ્મિત માત્રથી પોતાના ભક્તોની વૃત્તિઓને, એની જાતને, એનું સર્વસ્વ, એનું તન મન પ્રાણ પોતાનામાં ખેંચી લે છે, પોતાને આધીન કરે છે, એની વાસનાઓને નષ્ટ કરી દે છે. એટલે ગોપીઓ કહે છે કે હે વીર પુરુષ, મંદ સ્મિત માત્રથી ભક્તોના ગર્વનો નાશ કરનારા અમારા પ્રિય સખા હે કૃષ્ણ, આમ અમારાથી કેમ રીસાઈ જાઓ છો? અમે તો ભજ સખે ભવત કિંકરી, અમે તો તારી દાસીઓ છીએ, માટે અમને ભજો, અમને સેવો, અમને પ્રેમ કરો, અમને આપનું સુંદર જલરહાનું ચારુ દર્શે આપનું દર્શન આપો. ભગવાનના મૃદુલ કોમળ ચરણ યુગલ યાદ આવતા ગોપીએ પ્રાર્થના કરી છે. પ્રણત દેહિના પાપ કરસનમ, તૃણચરાનુગમ શ્રીનિકેતનમ, ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ, કૃષ્ણ કૃચિસૂન કૃંદેયછમ, કૃષ્ણ કૃચિસૂન કૃંદેયછમ.
પ્રભુ તમારા ચરણ કમળ કેટલા કોમળ, કેટલા સુંદર, માધુર્યતાની તો એ ખાણ છે. શરણાગત ભક્તોના ધ્યાન કરવા યોગ્ય, તમામ પાપોને નષ્ટ કરનારા એવા આપના ચરણની સેવા સ્વયં લક્ષ્મીજી કરે છે. હે કૃષ્ણ, તમે એ ચરણોને કાલિય નાગના મસ્તક ઉપર મૂક્યા હતા. અમારું હૃદય પણ તમારા વિરહ રૂપી અગ્નિમાં બળી રહ્યું છે. તમને મળવાની આકાંક્ષાથી અમે અધીર બની ગઈ છીએ. તો તમારા એ ચરણને અમારા હૃદય ઉપર પણ પધરાવો. લક્ષ્મીજીની જેમ આપના એ ચરણોની સેવા અમને પણ આપો ને. ભગવાનની મધુર વાણી યાદ આવતા ગોપી કહે છે, મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરીરિમા વીરમોયતી પ્રધર સીધુના પ્યાયસ્વના. હે કમલનયન, તારી વાણીની શું વાત કરવી, એની મધુરતા, તારા મુખમાંથી નીકળતો એક એક શબ્દ, એક એક અક્ષર અતિ મધુર છે. અરે મોટા મોટા વિદ્વાનોને પણ એ મુગ્ધ કરે છે. તમારી એ રસાળ વાણી સાંભળીને અમે તમારી દાસીઓ બની ચૂકી છીએ. અમે ગોપીઓ તમારા પર મોહિત થઈ ગઈ છીએ. માટે હવે એ દિવ્ય અમૃતથી પણ મધુર તમારું દિવ્ય અમૃત, અધરામૃત પાઈ એનું પાન કરાવીને અમને જીવનદાન આપો. અમને એ મધુર રસનું પાન કરાવીને પ્રેમ રસથી તરબડ કરો. અધરામૃતનો અર્થ સંતો કરે છે દિવ્ય અલૌકિક અમૃત. ગોપીઓ કહે છે એ અલૌકિક અમૃત પાઈને અમને પણ અમર બનાવી દો ને. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભ્રુવિ ગૃણંતિ તે ભૂરિદા જના ભ્રુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. હે કૃષ્ણ, આપના ગુણો અને ચરિત્રો, આલોકનું સાચું અને સર્વશ્રેષ્ઠ અમૃત તો એ છે કે આપની વાતો કરવી, આપના ગુણો અને ચરિત્રોની કથા, એ જ આલોકનું સાચું અમૃત છે. એમાં તમને પામવા માટે ઈચ્છતા, તમને તમારા મિલન માટે ઝંખતા એવા લોકો માટે તો તમારી કથા એ જ જીવન છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. મોટા મોટા જ્ઞાનીઓ, સંત, મહાત્માઓ, ભક્તો, કવિઓ પણ એનો આપની લીલાઓનું ગાન કરતા રહે છે. સમસ્ત પાપ અને તાપને હરનારી ને સાથે સાથે શ્રવણ મંગલમ, સાંભળવા માત્રથી કામ ક્રોધાદિક વિકારોને અને હૃદયના ત્રિવિધ તાપોને નષ્ટ કરનારી એવી મંગલકારી, પરમ કલ્યાણકારી એવી આપની કથા, એવી આપની કથા એને જે આલોકમાં ગાય છે, પરમ સુંદર, પરમ મધુર તમારી લીલા કથાનું જે ગાન કરે છે, એ જ ખરેખર કહે છે આ પૃથ્વી ઉપર મોટો દાનેશ્વરી છે. એનાથી મોટો બીજો કોઈ દાનેશ્વરી નથી, એનાથી મોટો બીજો કોઈ ભાગ્યશાળી નથી. ભુવિ ગૃણંતિ તે ભૂરી દાજના. આ પૃથ્વી ઉપર સૌથી મોટો દાતા તો એ છે કે જે આપની કથાઓનું ગાન કરે છે, આપની લીલાઓનું ગાન કરી આ ત્રસિત ત્રિવિધ તાપથી ત્રસિત થયેલા લોકોનો તાપ દૂર કરે છે અને ભગવત સ્વરૂપમાં જોડે છે. મુક્તાનંદ સ્વામીએ પણ કીધું, અમૃત પેયતી મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે, બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાને આવે. શ્રી કૃષ્ણની એકાંતની વાતોમાં, એના અલગ અલગ હાવભાવમાં ઝૂરતી ગોપીઓ શ્રી કૃષ્ણની એકાંતની મીઠી વાતો યાદ આવતા ખિન્ન હૃદય બનેલી ગોપીના હૃદયમાંથી ભાવ નીકળ્યો. પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાન મંગલમ રહસ્ય સંવિધેયારુદિસ્તૃષ કુહકનો મન શોભયંતિ કુહકનો મન
વાલા, એક દિવસ એવો હતો કે તમારો પ્રેમ ભર્યું હાસ્ય, પ્રેમ ભરી દ્રષ્ટિ, તમારી વિવિધ ચેષ્ટાઓને યાદ કરી કરીને અમે આનંદ મગ્ન રહેતી હતી, અને હવે એ બધું યાદ આવે છે ને ત્યારે અમારા મનમાં ક્ષોભ થાય છે, અમારા કાળજે કોરાઈ જાય છે. હે કપટી કૃષ્ણ, એ તારી એકાંતની વાતો, હૃદયને સ્પર્શી જનારી તારી એકાંતની વાતો યાદ આવતા અમારા ચિત્ત ખેદથી ખિન્ન થઈ રહ્યા છે. તમે અમારી સાથે બેસીને વાતો કરવાનું છોડીને આમ અમને મૂકીને ક્યાં જતા રહ્યા છો? હે નાથ, અમારી પાસે આવો, થોડી પ્રેમ ભરેલી આપની મીઠી વાતો સાંભળાવીને અમને આનંદિત કરો ને. ચલસી યદ વ્રજાચારયન પશુ નલિન સુંદરે નાથ તે પદમ શીલાકુલાંકરે સીદતીતિના કલિલતામ નવન કલિલતામન કાંત ગચ્છતિ કલિલતામન કાંત ગચ્છતિ. હે અમારા પ્રિય સ્વામી, તમારા ચરણો કમળથી પણ કોમળ. એ તમે જ્યારે ગાયો ચરાવવા વૃંદાવનમાં જાઓ છો, ઉઘાડા પગે એ કાંટા કાંકરાવાળી ભૂમિમાં ફરો છો, ત્યારે ઉઘાડા ચરણમાં કાંટા ખડ કાંકરા વાગી જવાથી હે કૃષ્ણ, તમને કેટલું કષ્ટ પહોંચતું હશે, તમારા હૃદયને કેટલું દર્દ થતું હશે. આવા વિચારમાં અમારા દિલમાં ભારે દુઃખ થઈ આવે છે, અમને બહુ ખેદ થાય છે. ભગવાનના ચરણારવિંદ, સવારમાં વહેલા ઉઠીને ચરણારવિંદમાં ઘણા એમ કે સવારમાં ઉઠીને ધ્યાન થતું નથી, સીધું ઉઠીને આંખો બંધ કરીને ભગવાનના કોમળ ચરણારવિંદમાં મન જોડી દેવું. ભગવાનના એ કોમળ લાલાશ પડતા ચરણારવિંદ, કોમળ ફણા, સુંદર કોમળ આંગળીઓ, એમાંથી નખમણી નખની કિરણો, સહેજે સહેજે 10 મિનિટ તો કેમ ચિત્ત એમાં ખૂતી જાય ને ખબર ન પડે. ભગવાનના ચરણારવિંદની શોભા જેવી અદ્ભુત છે ને. ભગવાનના ચરણારવિંદની શોભાનું, ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરવાથી જેટલી વૃત્તિઓ આપણી ઊંડી ઉતરે, એ અદ્ભુત સૌથી શ્રેષ્ઠ ધ્યાન ભગવાનના ચરણારવિંદનું છે. પ્રેમાનંદ સ્વામી પણ કહે છે, મહિમાએ સહિત ધ્યાન કરું, વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું, વાલમાં રેલોલ વાલા હતી કોમળ અરુણ રસાળ, ચોરે ચિત ચાલમાં રેલોલ. એટલી બધી કોમળતા છે ભગવાનના પાદારવિંદમાં. પ્રેમાનંદ સ્વામી ઓરાઓ શ્યામ સ્નેહીના પદમાં કહે છે કે પ્રભુ, તમારા ચરણને પખાડીએ અને પખાડ્યા પછી જ્યારે લૂછીએ ત્યારે ગમે એટલું રેશમી કોમળ વસ્ત્ર પણ હોય તો પણ અમને એમ થાય છે કે આટલા કોમળ ચરણ મહારાજના, એને આ વસ્ત્રથી લૂછીએ, અમારા હાથથી લૂછીએ તો કંઈક એમ એને દર્દ પહોંચશે. એવા ભાવથી પ્રેમાનંદ સ્વામી કહે છે કે પાંપણીએ પ્રભુવાલા, મારી આંખની પાંપણથી તમારા એ ચરણ કમળને પ્રોછું. ભગવાનના મુખને યાદ કરીને ગોપી પ્રાર્થના કરે છે, દિન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ ઘનરજસ્વલમ દર્શયન મોહો મનસી ન સ્મરમ વીરયચ્છસી મનસી ન સ્મરમ વીરયચ્છસી. ગાયો ચરાવીને સાંજે તમે વનમાંથી જ્યારે પાછા આવો ત્યારે વાંકડિયા વાળથી છવાયેલા તમારા મુખ કુમાળ ઉપર, તમારા શ્યામ કેસ ઉપર ગાયોની રજ ઉડેલી હોય છે. એવું સુંદરતમ તમારું મુખ જોઈને અમે પ્રેમ મગ્ન થઈ જઈએ છીએ. એ આપના એ સુંદર મુખને નિહાળીને અમારા હૃદયમાં તમારા પ્રત્યે પ્રેમની ભરતી આવે છે. હે વાલા, એવા તમારા મુખના દર્શનની, એવા તમારા મુખના દર્શનની જ એક અભિલાષાવાળી અમોને એ વાંકડિયા વાળથી છવાયેલું મુખ કમળ દેખાડી એનું દાન કરો ને. ચરણારવિંદનો મહિમા ફરી ગોપીઓ કહે છે, પ્રણત કામદમ પદ્મ અર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ
સંતમં ચ તે રમણનસ્તને સ્વર્યયાતિહન રમણનસ્તને સ્વર્યયાતિહન. મનની વ્યાધિને દૂર કરનારા હે કૃષ્ણ, તમારા ચરણ કમળમાં જે પ્રણામ કરે છે, જે વંદના કરે છે, એની તો તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે, એને કાંઈ બાકી રહેતો નથી. અરે બ્રહ્માજીએ પણ આપના ચરણારવિંદને પૂજેલા છે. પૃથ્વીના તો એ આભૂષણ રૂપ છે. આપત્તિ સમયે આપત્તિ વેળાએ કહેતા અંતકાળ વેળાએ તો એકમાત્ર ચરણારવિંદનું ચિંતન કરવું એ જ જીવને સુખનો હેતુ છે. કહેતા આ માયાને, જીવાત્માને માયાથી પાર કરાવનારા છે. હે કુંજવાર વિહારી, તમારા તે ચરણોને અમારા વૃક્ષ સ્વરૂપ પધરાવીને અમારા હૃદયની વ્યથાને સમાવો, એને દૂર કરો. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુશ્રુચુંબિતમ ઇતર રાગવી સ્મારણમ નૃણા વિતર વિર્નસ્તે અધરામૃતમ વિતર વિર્નસ્તે અધરામૃતમ. તમારું એ અધરામૃત ત્રણેય ભુવનમાં એના જેવો બીજો કોઈ રસ નથી. એ વિરહ, શોક, સંતાપ બધું હરનારું એ તમારા અધરામૃતને વાંસળી એક ધારી પાન કરે છે. સ્વર સંગીત વાળી એ વેણુ, એ ભાગ્યશાળી વાંસળી તમારા અધરનું એ પાન કરતી રહે છે, તમારા અધરોષને ચુંબન કરતી રહે છે. મનુષ્યની સર્વ અભિલાષા, સર્વ ઈચ્છાઓને ભૂલાવી દેનારા, એના તન મન ને દુનિયાના તમામ વિષયોને તુચ્છ કરી દેનારા એવા એ આપના અધરામૃતનો અમને પાન કરાવો. અમારી સમસ્ત કામનાઓને નષ્ટ કરો. અટતે યદ્ભવાનન્હિ કાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતા કુટિલ કુંતલમ શ્રીમુખમ ચ તે જડયુદીક્ષતાં પક્ષ્મકૃતૃષા જડયુદીક્ષતાં પક્ષ્મકૃતૃષા. હે કાંત, હે નાથ, ગાયો ચરાવવા જ્યારે આખો દિવસ તમે વનમાં ફરો છો, સવારમાં વહેલી સવારે ગાયોના ધારણે આગળ કરીને મિત્રોની સાથે વનમાં ગાયો ચરાવવા માટે નીકળી જાઓ છો, ત્યારે દિવસે આપનું દર્શન નહીં થવાથી તમને જોયા વિના અમારે એક એક ક્ષણ યુગ યુગ જેવી જાય છે. અટતિ યદ ભવાન નન્હી કાનન ત્રુટિર યુગાય તે. એક મટકો ભરીએ ને એટલી ક્ષણ પણ અમને યુગ જેવડી મોટી લાગે છે. સાંજ પડે ને તમે વનમાંથી પાછા આવો, એ વાંકડિયા વાળથી શોભતું આપનું મુખ, એને જ્યારે અમે જોઈએ ત્યારે જ અમે મહા સુખી થઈ છે. અમારું હૃદય, અમારું રોમ રોમ આનંદથી ભરાઈ જાય છે. ત્યારે ગોપીઓ કહે છે કે એક યુગ અમને તમારા દર્શન વિના, એક ક્ષણ અમને યુગ જેવી લાગે છે, ને તમે આમ અમને છોડીને આટલા કાળથી તમે દૂર થઈ રહ્યા છો, તો અમે એ કેમ સહન કરીએ? હે કાના, અમે જ્યારે તારા મુખના દર્શન કરતા હોઈએ ને દર્શન કરવામાં આંખ મટકું મારે ને આંખની પાંપણો આડી આવે છે ને ત્યારે અમને એમ થાય છે કે આ પાંપણોને બનાવનારા બ્રહ્મા ખરેખર મૂર્ખો છે કે અમને આ કૃષ્ણના દર્શનમાં પાંપણો આડી આવે છે. કહેતા એક ક્ષણ પણ તારો વિરહ ન સહી શકીએ, એ તું અમને આવી રીતે આ ઘોર વનમાં છોડીને જતો રહે તો કેમ સહન થાય? પતિ સુતાન્વય ભ્રાતુ બાંધવા નતિ વિયંધ્યતે અંત્યચૂકા નતિ વિયંધ્યતે અંત્યચૂત્યાગત ગતિ વિતસ્તદો ગીત મોહિતા કિતવયોસિત કસ્ય જેનિસી કિતવયોસિત કસ્ય જેનિસી. હે પ્રિય શ્યામ સુંદર, અમે તો અમારા પતિઓ, પુત્ર, ભાઈ, બંધુ, કુળ, પરિવાર બધાને છોડી
બધાને તરછોડીને અહીંયા તારી વાંસળીના મધુર સ્વરમાં મોહિત થઈ, તારી પાછળ ગાંડી થયેલી વાંસળીના સ્વરમાં ખેંચાયેલી એવી તારી પાસે આવી છે. આ બધું શું તું નથી જાણતો? છતાં પણ હે કપટી, હે ધૂતારા, રાત્રિને સામે આવી રીતે તારી જ સાથે પ્રેમ કરનારી એવી અમોને છોડીને ચાલ્યો જાય, એવો નિષ્ઠુર હૃદયનો તારા સિવાય બીજો કોણ હોઈ શકે? રહસી સંવિદમ રચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદુરસ્ત્રિયો વીક્ષ્ય ધામતે મુહુરતિ સ્પૃહા મૂયતે મન મુહુરતિ સ્પૃહા મૂયતે મન. હે પ્યારા કૃષ્ણ, તમારી ચેષ્ટાઓ, તમારું મંદ મંદ હાસ્ય, પ્રેમ ભરેલી દ્રષ્ટિ, લક્ષ્મીના નિવાસરૂપ વિશાળ છાતી, તારી એકાંતની વાતો, આ બધું યાદ આવવાથી આપને ભેટવાની અમારી ઈચ્છા એટલી પ્રબળ બને છે કે વારંવાર અમારું મન મૂંઝાય છે. હે કૃષ્ણ, જ્યાં સુધી અમારા પ્રાણ છૂટી નથી જતા ત્યાં સુધીમાં આપ તમારું જલ્દી દર્શન આપો, તમારું જલ્દી દર્શન આપો. ઘાટે સ્વારે રુદન કરતી કરતી ગોપીઓ સાથે મળીને ભગવાનને કહે છે કે વ્રજવનૌક સામ્યક્તિરંગતે વૃજિન હયત્રયલમ વિશ્વમંગલમ વૃજિન હંત્રયલમ વિશ્વમંગલમ त्यजमनाकचन स्पृहात्मना स्वजन रुद्रुमं यन्ति शत्रुनं स्वजन रुद्रुरं यन्ति शत्रुनं. હે ભગવાન, તમારું પ્રાગટ્ય તો ભક્તોના કષ્ટ હરવા માટે તો થયું છે. તમારું પ્રાગટ્ય વ્રજવાસીઓ અને વનવાસીઓના દુઃખનો નાશ કરવા માટે થયું છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે તો તમારો અવતાર છે. સર્વને સુખ આપવા માટે આપે જન્મ ધર્યો છે. ખરેખર હે કૃષ્ણ, હે કૃષ્ણ, અમે અમારા સાચા ભાવથી, હૃદયના સાચા ભાવથી તને પ્રેમ કરીએ છીએ. ખરેખર અમારું હૃદય તમારા પ્રત્યે પ્રેમથી ભરાઈ ગયું છે. તો આપની પાસે જે કંઈ ઔષધ હોય કે જે ઔષધથી તમે ભક્તોની પીડા દૂર કરો છો, એ ઔષધ થોડું ઘણું અમને પણ આપો, એનાથી અમારી પીડા પણ દૂર કરો. કહેતા તમારું દર્શન આપી અને અમારું દુઃખ દૂર કરો. યતે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાસને પ્રિય દધીમહિ કર્કશેષુ તેનાટવીમટસી તદ્વ્યથતેન કિંસ્વી કૂર્પાદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષામ્ન. ગોપીઓને કૃષ્ણને એવી યાદ આવે છે કે હે પ્રિય, આપના ચરણ અતિ કોમળ છે. એ આપના ચરણોને અમે અમારા કઠોળ વૃક્ષ સ્થળ ઉપર પણ ધરતા ધીમે ધીમેથી પીડા ન થાય એવી રીતે ધીમે ધીમે મૂકીએ છીએ. એવા કોમળ ચરણોથી આ ઘોર જંગલમાં, આ ઘોર રાત્રિમાં ઉઘાડા પગે તમે ફરો છો તો શું કાંટા કાંકરા વગેરેથી તમને પીડા નહીં થતી હોય? આવો, અમારી પાસે આવો, એ કોમળ ચરણોને પંપાડીને અમે થોડી એની સેવા કરીએ. આપના એ કષ્ટ કોમળ ચરણોની પીડાને સંભાળી અમને આ બધું યાદ આવે છે ત્યારે અમારું દિલ દુખાઈ જાય છે. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન કેવળ આપના માટે છે. અમે માત્ર તમારા માટે જ જીવી રહીએ છીએ. અમે તારી દાસી છીએ. આમ ક્યાં સુધી અમને આમ વનમાં રજડાવશો? ક્યાં સુધી આ દીન દાસીઓને દુઃખી કરશો? હવે તો દયા કરો. હે દયાળુ, તમે તો દયાના નિધિ છો, કરુણાના ધામ છો, શરણાગત વત્સલ છો. તમે તો ભક્તોના દુઃખને એક ક્ષણ માટે પણ સહી નથી શકતા અને આટલા વિરહમાં ઝૂરતી અમને, અમારા કષ્ટને કેમ હજી સુધી તમે સહી રહ્યા છો? કૃપા કરો ને અમને તમારું દર્શન આપો. અમને
અમારા હૃદયમાં પ્રાણ ત્યાગ થાય, પણ એમ થાય કે કૃષ્ણ આવશે, અમને રમાડશે. તમારું એ વચન છે એને કેમ આપ વિસરી રહ્યા છો? માટે આવો. ગોપીઓની આવી પ્રાર્થના સાંભળી, ગોપીઓના હૃદયમાં પ્રેમની પૂર્ણતા જોઈ અને ભગવાન પ્રાદુર્ભાવ પામે છે અને મહારાસ રમાડી ગોપીઓને એટલો બધો આનંદ આપે છે, એટલો બધો આનંદ આપે છે કે એ રસની, એ મહારસની સુખનું કોઈ સુખદેવજી જેવા પણ વર્ણન કરી શક્યા નથી. એ મહારાસ રમાડી ભગવાને 6 મહિનાની એક રાત્રિ બનાવી. કાળની ગતિ, સૂર્ય ચંદ્ર નક્ષત્રોની ગતિને સ્થગિત કરી એક જ રાત્રિ એટલી મોટી બનાવીને ગોપીઓને મહા આનંદ આપ્યો. એ મહારાસની કથા અને ભગવાનનું જે પ્રાગટ્ય થશે અને ગોપીઓને જે આનંદ મળશે એ કથા આપણે આવતીકાલે જોશું. ને આવતીકાલે રાસ પણ રમવાનો છે. સ્વયં ગોપી બની ભગવાન ઘનશ્યામની રાધા બની અને ભગવાનની સાથે રમવાનું છે. તો એ કથા આપણે આવતીકાલે જ લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદામ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધૂન. હાલો. ખૂબ સરસ સ્વામીશ્રીએ ગોપીના વીરનું વર્ણન કરી અને ગોપીઓની જે વીર વ્યથા છે ભગવાનના વિયોગમાં કેવી થઈ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને સંભળાવ્યું છે કે જ્યારે ગોપીઓને મનને વિશે એમ થયું કે પરમાત્મા મારા જ છે અને મારે વશ છે, ત્યારે એ હમભાવનો નાશ કરવા માટે થઈને પરમાત્માએ આ દિવ્ય લીલા કરી. તો આપણે એ કથાનું શ્રવણ કર્યું. આવતીકાલે દસમ સ્કંદ કથા અંતર્ગત ભગવાન છે ગોપીઓની વચ્ચે પ્રગટ થાય અને એનો વિરહ દૂર કરી અને પોતાના સાનિધ્યનું સુખ આપે એ કથા વાર્તા છે આપણે શ્રવણ કરવાની છે. તો અત્યારના ભક્તજનો અહીં આપણે શિબિરના પ્રથમ દિવસના બંને સેશનો પૂર્ણ થયા. આવતીકાલે સવારના 5:30 વાગે નિજ મંદિરમાં મંગળા આરતી સ્તુતિ 6 વાગે સુધી આરતી અને સ્તુતિ ચાલશે અને ત્યારબાદ બરાબર 8 કલાકે અહીંયા દ્વિતીય દિવસના પ્રથમ સેશનની શરૂઆત થશે, જેની દરેક ભક્તજનો નોંધ લે. તેમજ સવારના લગભગ 9-9:30 ની આજુબાજુ રક્ષાબંધનનો કાર્યક્રમ એટલે કે ભગવાનને પ્રસાદીની રાખડી તેમજ સદગુરુ ધ્યાની સ્વામીજીની પ્રસાદીની રાખડી છે એ મિશ્રિત જે રાખડીઓ છે રક્ષા છે તમને બધાને અહીંયા સંતો દ્વારા બાંધવામાં આવશે. એ સવારના કાર્યક્રમ સવારના 9-9:30 ની આજુબાજુ હશે અને ત્યારબાદ જે કાર્યક્રમ છે એ આજના મુજબ જ રાબેતા મુજબ રહેશે. તો આવતીકાલે સવારના 9-9:30 ની આજુબાજુ અને પરમ દિવસે સવારના મહાપૂજાનો આપણે સર્વે લાભ લેવાનો છે. ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે ચાતુર્માસને વિશે વિશેષ નિયમો લેવા, એક નિયમ એવો પણ છે મહાપૂજા કરવી. તો એક વખત મહાપૂજા થઈ જાય એટલે આપણે ભગવાનના 8 નિયમો છે એમાં લગભગ બધા નિયમો આવી જાય છે. તો મહાપૂજાનો પણ આપણે સર્વ ભક્તજનોએ લાભ લેવાનો છે. તો અત્યારના અહીંયા ગવયા ભક્તો દ્વારા ધૂન મહામંત્રની ધૂન કરવામાં આવશે. સંતો અહીંથી વિદાય લેશે અને ત્યારબાદ સર્વે શિબિરાર્થી ભક્તજનો છે અત્યારના આરામ કરશે. સવારના 5:30 વાગે મંગળામાં અચૂક હાજર રહેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ભગવાનની જય.